આ લીલી ચોળીનું શાક નાના મોટા બધાને ખૂબ જ ભાવતું હોય છે। આજે આપણે વાડીમાંથી સરસ એવી લીલી તાજી ચોળી બહુ બધી લઈ લીધી હતી અને હવે આપણે આ ચોળીનું શાક કઈ રીતે બનાવવાનું એ જોઈ લઈએ। તો અહીંયા મેં ચોળીને પાણીથી ધોઈને સાફ કરી લીધી હતી અને કુમળી શીંગોને નાના કટકામાં સમારી લઈશું અને જે મોટી શીંગો હોય બીવાળી એના આવી રીતે આપણે બી અલગ કરી લેવાના છે। અહીંયા મારી બધી જ તે ચોળી સમારીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે કઈ રીતે શાક બનાવવાનું એ જોઈ લઈએ। તો અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કર્યું છે। તેલ ગરમ થાય એટલે એના અંદર રાઈ જીરું હિંગ નાખીશું। 2 મીડિયમ સાઇઝના બટેટા સમારેલા અને 1 નાનું ટમેટું સમારેલું એડ કરીશું। મસાલામાં અહીંયા ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર પાવડર, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને સરખી રીતે મિક્સ કરીશું। મસાલા બળી ન જાય એટલે થોડું પાણી નાખીશું, લીંબુનો રસ નાખીશું અને આપણે જે સમારીને તૈયાર કરી હતી એ ચોળી એડ કરીશું। સરખી રીતે બધું મિક્સ કરીશું। ચોળી બફાઈ જાય એટલું આપણે પાણી નાખીશું। ઢાંકીને ધીમા ગેસ પર આમ જ તે બફાવા દેવાની છે। આપણી ચોળી એકદમ તાજી છે એટલે એને બફાતા જરા પણ વાર નથી લાગવાની। ઉપરથી આપણે કોથમીર નાખીશું। સરસ એવું મારું શાક અહીંયા ચોળીનું બનીને તૈયાર થઈ ગયું છે। જો તમે ગળપણ ખાતા હોય તો ગોળ કે ખાંડ પણ એડ કરી શકો છો। આ લીલી ચોળી તમને માર્કેટમાં પણ એકદમ સહેલાઈથી મળી જવાની છે। તો તમે આવી રીતે લીલી ચોળીનું શાક બનાવજો, ખાવાની ખૂબ જ મજા આવશે। આ રોટલા સાથે એકદમ ટેસ્ટી લાગે।